અરવલ્લી જિલ્લાની જે જાહેર જનતા છે એને અત્રે હું જણાવવા માંગીશ કે છેલ્લા 2 દિવસથી બંગાળની જે ખાડી છે ત્યાં જે ડિપ્રેશન ક્રિએટ થઈ રહ્યું છે એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત તરફ જ્યારે આગળ વધશે ત્યારે 31મી તારીખે અને 1 ઓગસ્ટના રોજ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અથવા તો ઘણી બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેથી અરવલ્લી જિલ્લાની જનતાને એક હું સૂચિત કરવા માંગુ છું અને એક અવેર કરવા માંગુ છું કે આ 2 દિવસ દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ મોટી પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે પણ આ પ્રકારની વરસાદી વાતાવરણ થાય અથવા તો આ પ્રકારની કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપના તરફથી જે તકેદારી રાખવાની છે એ આપના તરફથી પણ આપ સર્વે તકેદારી રાખો. ખાસ કરીને જ્યારે વધુ વરસાદ થાય ત્યારે ઘરની બહાર નીકળવાનું આપણે ટાળીએ. તળાવ જે જગ્યાએ વધારે પાણી ભરાય છે એવી અન્ય કોઈ પણ જગ્યાએ હોય તો એવી જગ્યાએ જવાનું આપણે ટાળવું જોઈએ. જ્યારે પણ વીજળીના ચમકારા કે એવું કંઈ થઈ રહ્યું છે ત્યારે આપણે ખુલ્લી જગ્યામાં કે વૃક્ષ નીચે જવાનું ટાળવું. આ બધી સામાન્ય બાબતોથી આપ સર્વે માહિતગાર જ હશો. તેમ છતાં પણ આ 2 દિવસ દરમિયાન જે વધુ વરસાદની જે પરિસ્થિતિ છે ધ્યાને લેતા આપ સર્વેને તકેદારીના ભાગરૂપે આ બધા પગલાં લેવા માટે ખાસ વહીવટીતંત્ર તરફથી એક સૂચના આપવામાં આવે છે. ખાસ કરીને આપણે આજે હવે રીલ્સ અને ફોટોગ્રાફ પાડવા માટે પણ થોડી ખતરનાક જગ્યાએ પણ આપણે જતા હોઈએ છીએ. એ બાબતો પણ આપણે ખાસ ધ્યાન રાખશો. ઘણી વખત કોઈ જગ્યાએ વૃક્ષો પડવા જેવી કે રોડ બ્લોકેજ થવાની પણ ઘટનાઓ થતી હોય છે. તો આવા સમયે અમારો તાલુકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત ચાલુ હોય છે. એના નંબર પણ આપ સર્વે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તથા અલગ અલગ રીતે શેર કરવામાં આવેલા છે. તો આ ઉપર જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો તમે આ નંબર ઉપર તુરંત તાત્કાલિક જાણ કરો. કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહો. વહીવટીતંત્ર તરફથી જે સાચી માહિતી આપવામાં આવે છે એના ઉપર જ વિશ્વાસ કરો. આ બધી બાબતોની સાથે સાથે તમારે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, જે દવાઓ છે કે બીજી કોઈ પણ બાબતો છે એ પણ આપ સર્વે સાથે રાખો. આ જે સૂચના આપી રહ્યા છે એનો મતલબ કોઈને ડર ફેલાવવાનો નથી, પરંતુ માત્ર ને માત્ર આપણે એક જાણકારી અને એક અવેરનેસ ફેલાવવાનો છે કે 31 અને 1 તારીખ દરમિયાન જે પણ વધુ વરસાદની પરિસ્થિતિ ક્રિએટ થાય એ દરમિયાન આપ સર્વે આપનું ધ્યાન રાખો અને આપના જીવનનું ધ્યાન રાખો અને વહીવટીતંત્રનો સાથ સહકાર આપો. એ જ બાબત હતી. થેન્ક યુ.